પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ ખોદવામાં આવ્યા બાદ રસ્તો સમથળ ન થતા અને કેનાલ પાસે આડસ મૂકવામાં ન આવતા અહીંથી દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાય છે, ત્યારે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। પોરબંદરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં 4-4 ફૂટ પાણી ભરાયા હતા। ઉદ્યોગનગર વિસ્તારની સોસાયટીઓમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી। આથી તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે રેલવે ફાટક નજીક કેનાલ ખોદવામાં આવી હતી અને આ કેનાલના ખોદકામ માટે મુખ્ય માર્ગ પણ ખોદવો પડ્યો હતો। ખોદકામ બાદ મુખ્ય માર્ગને સમથળ કરવામાં ન આવતા હાલ ઠેર ઠેર ગાબડા નજરે ચડે છે, જેના કારણે સતત અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। જીઆઈડીસી અને આસપાસની સોસાયટીઓનો આ મુખ્ય માર્ગ હોવાથી દરરોજ આ માર્ગનો ઉપયોગ હજારો વાહન ચાલકો કરે છે, પરંતુ બિસ્માર્ગ માર્ગના કારણે સતત અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને જ્યારે ફાટક ખુલે ત્યારે ટ્રાફિક જામ થાય છે અને તે સમયે કેનાલ પાસે કોઈ આડસ પણ મૂકવામાં આવી ન હોવાથી વાહન કેનાલમાં ખાબકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો આ ફાટક પરથી જીવના જોખમે વાહન પસાર કરે છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। રસ્તા પર ખોદકામ બાદ ભરતી પણ ત્યાં જ ખડકી દેવામાં આવી છે, આથી તેના પરથી વાહન પસાર થાય તો સ્લીપ થવાથી અકસ્માત થઈ શકે છે। આથી વહેલી તકે રસ્તાનું સમારકામ કરી લેવલિંગ કરી આપવામાં આવે તેમજ કેનાલ ફરતે આડસ મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। જીઆઈડીસીનું જે ફાટક છે એ છેલ્લા 3-4 મહિના થયા આ ભારે વરસાદને કારણે વરસાદે પાણી આવી ગયેલા, પણ પછી પાણીને ભરતી નાખવામાં આવે એ ભરતી સમથળ કરેલ નથી, તેથી કરીને ખાડા ટેકરા અને અકસ્માતના ભય નાના છોકરાને સ્કૂલે જવું હોય, સવારે જવું હોય, બપોરે તેડવા જવાનું હોય, આ બધી સ્કૂલે જાય સ્કૂટરને પણ નુકસાન છે અને અહીંયા મધ્યમ વર્ગના લોકો વધારે રહે છે। તો આ બાબતમાં નગરપાલિકા એ કંઈક સમથળ કરી અને વ્યવસ્થિત કરવું જરૂરી છે। મારું નામ હાર્દિક પાબારી છે, હું અહીંયા જીઆઈડીસીમાં રહું છું। આજે છેલ્લા જે 2 મહિના પહેલા જે વરસાદ પડેલો, ભારે વરસાદ, એને કારણે જે આ નુકસાન થયું હતું બધું બરાબર છે, એ કોઈ પણ જાતનું સમારકામ કરેલ નથી અને સાઈડમાં જે બેરિકેડ લગાડવાના આવે એ પણ નથી લગાડેલા અને જે આ રોડ સમતલ કરવાનો હોય છે એ પણ નથી કરેલો, જેથી કરીને ભારે ટ્રાફિક થાય છે। જ્યારે ટ્રેન અહીંથી પસાર થાય છે એ પછી જે બેરિકેડ ખોલવામાં આવે છે તો બેરિકેડ ખોલે છે તો ભારે ટ્રાફિક થાય છે, તો વહેલાસરાનું યોગ્ય રીતે સમારકામ કરાવવું જરૂરી છે। તો આજ રોજ અમારી પાસે એટલી જ અપીલ છે કે આનું યોગ્ય રીતે સમારકામ કરાવો, જેથી કરીને વડીલો છે, માતાઓ બહેનો કોઈ પણ નીકળે તો કોઈ પણ જાતનો અકસ્માત ન થાય તેની સાવચેતી રાખો જરૂરી છે।